નમસ્કાર મિત્રો, હું છું આરતી પ્રજાપતિ ફ્રી એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના ક્લાસની અંદર આપણી જે મનોવિજ્ઞાનની એમસીક્યુ સિરીઝ ચાલી રહી છે, તો એ એમસીક્યુ સિરીઝને આપણે આગળ કન્ટિન્યુ કરવાના છે. આજે આપણે 25 ક્વેશ્ચન કરીશું અને જે પ્રશ્નો જે છે તમારા માટે વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે, જેનામાંથી તમને પ્રશ્નો પૂછાવાની સંભાવના પણ રહેલી છે. ઠીક છે, તો વિડીયોને સૌથી પહેલાં લાઇક કરી દેજો, શેર કરી દેજો વધુને વધુ મિત્રો સુધી. ચેનલ ઉપર નવા જૂના હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ન ભૂલતા અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને ક્લાસ કેવો લાગી રહ્યો છે. નાની એવી ઇન્ફોર્મેશન છે, જો તમે યુજીસી નેટ પેપર 1ની તૈયારી કરતા હોય, જીસેટ પેપર 1ની તૈયારી કરતા હોય, પીએચડી એન્ટ્રન્સ એક્ઝામની તૈયારી કરતા હોય, અથવા તો તમે કોઈ પણ એવી એક્ઝામની તૈયારી કરતા હોય જ્યાં તમારે સાયકોલોજી રિલેટેડ ક્વેશ્ચન આવતા હોય, તો તમે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, આરતી પ્રજાપતિ ફ્રી એજ્યુકેશન, જ્યાં તમે વિડીયોને જોઈ રહ્યા છો. સાથે સાથે ટેરોટની પણ મારી અલગથી યુટ્યુબ ચેનલ છે, જ્યાં તમારું દિવસ કેવો રહેશે, તમારું આવનારો કાલ કેવી રહેશે, બરાબર, અને તમને ગાઈડન્સ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. તમારું પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચરનું પણ અહીંયા રીડિંગ કરવામાં આવે છે. જનરલ કલેક્ટિવ રીડિંગ હોય છે, એ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવી. ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. સાથે સાથે નેગેટિવિટી, એન્ઝાયટી, ફિયર, ડિપ્રેશન, આ બધી જે નકારાત્મક આવેગો, ઇમોશન્સ છે, એમાંથી તમારે કેવી રીતે બહાર નીકળવું, એના રિલેટેડ વિડીયોઝ પણ તમને ટેરોટવાળી જે મારી યુટ્યુબ ચેનલ છે ત્યાંથી તમને મળી જશે. ટેટ માટેની અલગથી ટેલિગ્રામ ચેનલ છે, તો લિંક અહીંયા આપેલી છે, QR કોડ આપેલો છે, તમે એને જોઈન કરી શકો છો. સાથે સાથે જીસેટની પણ ટેલિગ્રામ આઈડી છે, તો અહીંયા તમને લિંક આપી છે, QR કોડ આપ્યો છે, જોઈન થઈ શકો છો. યુજીસી નેટની પણ અલગથી ટેલિગ્રામ ચેનલ છે, તો અહીંયા લિંક QR કોડ આપેલો છે, તો આપ જોઈન થઈ શકો છો. ઠીક છે, વધુ સમય ન લેતા આપણે પ્રશ્નો તરફ જઈશું. શરૂ કરશું પ્રશ્નોને. તો પ્રશ્ન નંબર 176 નંબર કહે છે કે કયા મનોવૈજ્ઞાનિકના મતે પૂર્વ અનુભવ વગર આંતરસૂઝનો વિકાસ થતો નથી? ઓપ્શન છે પાવલો, કોહલર, થોર્નડાઇક કે હાર્લો. તો મિત્રો, અહીંયા કોણ એવું કહે છે કે ભાઈ તમારી પાસે પૂર્વ અનુભવ ન હોય તો તમારો આંતરસૂઝ, જે કોહલરે વાત કરી હતી આંતરસૂઝની, એ આંતરસૂઝનો વિકાસ થતો નથી. તો અહીંયા આન્સર તમારો આવશે ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. હાર્લોએ કહ્યું હતું કે ભાઈ તમારી પાસે પૂર્વ અનુભવ ન હોય તો તમારી આંતરસૂઝનો ક્યારેય વિકાસ થશે નહીં. જે રીતે પાંજરાની અંદર ચિમ્પાન્જીએ અંદર એની પાસે પૂર્વ અનુભવ હતો પ્રોબ્લેમને સોલ્વ કરવાનો, જેથી કરીને એને પાંજરામાં પૂરવામાં આવ્યો ત્યારે એનું જે ઇનસાઇટ લર્નિંગ એનું થયું હતું એ રીતે થયું હતું. ઠીક છે, તો હાર્લોએ એવું કહ્યું કે પૂર્વ અનુભવ વગર આંતરસૂઝનો વિકાસ થતો નથી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. પ્રશ્ન નંબર 177 છે, એવી પરિસ્થિતિ, પરિબળ કે ઘટના જેમાં પરિવર્તન થઈ શકે તેને શું કહે છે? ઓપ્શન છે પુનરાવર્તન, પરિવર્તન, વસ્તુલક્ષિતા કે પરિવર્ત્ય. તો અહીંયા મિત્રો તમારો આન્સર શું આવશે? પરિવર્ત્ય ઇઝ ધ કરેક્ટ આન્સર. ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. જો પુનરાવર્તન શું થાય છે? કોઈ પણ પરિસ્થિતિ, પરિબળ કે ઘટના છે એને વારંવાર શું કરવું? રિપીટ કરવું. એ જ વસ્તુને રિપીટ કરવું. પરિવર્તન કરવાની વાત નથી એની અંદર શું કરવાની વાત છે? રિપીટ કરવાની. તો પુનરાવર્તન થશે. પરિવર્તનની અંદર શું હશે? ચેન્જ થશે, હે ને? પરિવર્તનની અંદર ચેન્જ થશે. બટ અહીંયા શેમાં ચેન્જ થશે એની અંદર કોઈ પણ પરિસ્થિતિ છે એની અંદર ચેન્જ તો આવશે, બરાબર ને? પરિવર્તન વસ્તુ જ પરિવર્તન બતાવે, ચેન્જને જ બતાવે છે, બદલાવ, હે ને? વસ્તુલક્ષિતાની અંદર શું થશે? જે વસ્તુ જેવી છે એવી જ તમે એને એક્સેપ્ટ કરો છો, એને વસ્તુલક્ષિતા કહેવાય છે. કોઈ પણ પ્રકારનું પૂર્વગ્રહ કે કોઈ પણ પ્રકારનું બાયસ રાખ્યા વગર તમે એ વસ્તુને, કોઈ પણ બાબતને તમે કાર્ય કરો છો તો એને વસ્તુલક્ષિતા કહેવાશે. પરિવર્ત્ય જે છે, જે પરિવર્તન થાય છે, એવી પરિસ્થિતિ છે, એવું પરિબળ છે, એવું ઘટના છે, એવું ઉદ્દીપક છે જે પરિવર્તન, જેમાં પરિવર્તન થઈ શકે છે, જેને આપણે ચેન્જ કરી શકીએ છીએ, એને કહેવાય છે પરિવર્ત્ય. તો અહીંયા ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 178 છે, ફ્રોઇડના મતે સુખ સિદ્ધાંતને અનુસરીને વિવેકહીન રીતે કોણ વર્તે છે? ઈડ, ઈગો, સુપર ઈગો કે અંતરાત્મા? તો મિત્રો, આપણે ઈડ, ઈગો, સુપર ઈગો વિશે વાત કરી અને મેં તમને કહ્યું હતું ક્લાસ નંબર 24 જરૂરથી જોજો, જેની અંદર આપણે પાવલોવની વાત કરી. અચ્છા, ફ્રોઇડનું હશે લગભગ 22 અથવા 23 નંબરનો ક્લાસ છે, એની અંદર ફ્રોઇડની વાત કરેલી છે, જેની અંદર શું છે કે આપણે ફ્રોઇડે આપેલો જે સિદ્ધાંત છે એને સારી રીતે સમજ્યા હતા. એમની જે ચેતન મન, અચેતન મન
અને અર્ધચેતન મનની વાત કરી છે એના વિશે આપણે સમજ્યા હતા ત્યાં. સાથે સાથે જે વિકાસની અવસ્થાઓ એમણે કહી હતી, મુખ અવસ્થા, ગુદા અવસ્થા, તો એના વિશે આપણે વાત કરી હતી. સાથે સાથે તમે ઈડ, ઈગો, સુપર ઈગોની પણ આપણે વાત કરી હતી. સાથે સાથે લાસ્ટમાં આપણે બચાવ પ્રયુક્તિ વિશે પણ વાત કરેલી છે જે ફ્રોઈડે આપી છે. ઠીક છે. તો અહીંયા એવું કહે છે સુખનો સિદ્ધાંત. તો ઈડ જે છે એ ઈડ આનંદના સિદ્ધાંત સાથે જોડાયેલો છે. આપણે એ પણ જોયું હતું કે આનંદનો પ્રિન્સિપલ, પ્લેઝરનો પ્રિન્સિપલ જે કહેવાય છે એ તમારું ઈડ સાથે જોડાયેલો છે. ઈગો સાથે તમારું છે એ વાસ્તવિકતાનો સિદ્ધાંત જોડાયેલો છે, હે ને. અને સુપર ઈગો સાથે આપણે એવું કહી શકીએ કે નૈતિકતાનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત અહીંયા જોડાયેલો છે. તો આમાંથી આનંદ એટલે કે સુખ, જ્યાં બાળક જે છે એ બાળક કેવું હશે કે સુખ ભોગવવા માટે જ પોતે કોઈ પણ કાર્ય કરશે. ઠીક છે. સારું છે, નરસું છે એ નહીં વિચારે. એ શું વિચારશે? બસ મને પ્લેઝર ક્યાંથી મળે છે, મને આનંદ ક્યાંથી મળે છે, મને સુખ ક્યાંથી મળે છે, મને ખુશી ક્યાંથી મળે છે. ઠીક છે. તો આ વિવેકહીન રીતે એટલે વર્તે છે કે ભાઈ સારું ખોટું વિચારવાનું જ નહીં, ભલે ખોટી વસ્તુ, પણ હા મને આનંદ મળે છે તો હું કાર્ય કરીશ. સમજે છે? તો એ આવશે તમારો ઈડ. તો એ ઇઝ ધ કરેક્ટ આન્સર. ચાલો, પ્રશ્ન નંબર 179 છે. વ્યક્તિના વિકાસની પ્રક્રિયા માટે એરિક એરિક્સને કયો સિદ્ધાંત આપ્યો છે? જીવન વિકાસનો સિદ્ધાંત, મનોજાતીય વિકાસનો સિદ્ધાંત, બોધાત્મક વિકાસનો સિદ્ધાંત, અહીંયા ધાકર છે બોધાત્મક, નૈતિક વિકાસનો સિદ્ધાંત. તો મિત્રો અહીંયા શું જવાબ આવશે? જો આપણે એરિક એરિક્સનની થિયરી પણ આપણે જે તમારું યુનિટ નંબર 1 છે જીસેટનું, જે લોકોને નથી ખબર, નવા હોવ એ લોકો ખાસ ધ્યાન રાખજો કે જીસેટની 2026ની જે બેચ ચાલી રહી છે એની અંદર યુનિટ નંબર 1 છે તમારું ટીચિંગ એપ્ટિટ્યૂડ. ટીચિંગ એપ્ટિટ્યૂડ આ જે યુનિટ છે એની અંદર આ બધા જે સિદ્ધાંતો છે તમને ડિટેલ્સમાં સમજાવ્યા છે. ઠીક છે. તો ખાસ જોજો, એ પ્લેલિસ્ટ તમને મળી જશે આપણી યુટ્યુબ ચેનલ ઉપર, જેથી કરીને તમે એમાંથી તૈયારી કરી શકો. તો એરિક એરિક્સનનો જે સિદ્ધાંત છે એ કયો સિદ્ધાંત હતો? જીવન વિકાસનો સિદ્ધાંત. એમાં મેં તમને કહ્યું હતું કે એના સિદ્ધાંતને જે એરિક એરિક્સને જે સિદ્ધાંત આપે છે ને લાઈફ સ્પેન ડેવલપમેન્ટ થિયરી પણ કહેવામાં આવે છે. તો અહીંયા જીવન વિકાસનો સિદ્ધાંત એ તમારો એરિક એરિક્સનનો સિદ્ધાંત છે. તો એ ઇઝ ધ કરેક્ટ આન્સર. મનોજાતીય વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો છે? ફ્રોઈડે આપ્યો છે. બોધાત્મક વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો છે? જીન પિયાજેએ આપ્યો છે. નૈતિક વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો છે? કોહલબર્ગે આપ્યો છે. તો આ બધી વસ્તુ આપણને યાદ હોવી જોઈએ. ઠીક છે. બધું ભણાવેલું છે, શીખવેલું છે. કોઈ પણ વસ્તુ એવું નથી કે જે તમને ન શીખવ્યું હોય. યુનિટ નંબર 1 ની અંદર બધા જ જે સિદ્ધાંતો છે ટીચિંગ રિલેટેડ એ બધા કરાવેલા છે. ઠીક છે. ચલો, તો અહીંયા ઇઝ ધ કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 180 જોઈએ. કારક અભિસંધાનના પ્રયોગમાં પ્રથમ અન્ન ગુટિકા ઉંદરને ક્યારે પ્રાપ્ત થઈ હતી? 10 મિનિટ પછી, 14 મિનિટ પછી, 15 મિનિટ પછી કે 20 મિનિટ પછી? તો જો કારક અભિસંધાન જે સ્કિનરનું હતું, હે ને, BF સ્કિનરે આપ્યું હતું. આ જે સિદ્ધાંત છે એની અંદર સ્કિનરે શું કર્યું હતું? ઉંદરને સ્કિનર પેટીમાં પૂર્યો હતો. અને સ્કિનર પેટીમાં જ્યારે ભૂખ્યો ઉંદર પૂરાય છે ત્યારે આમ તેમ આટા મારે છે અને પછી અચાનક એનાથી લીવર જે હોય છે દબાઈ જાય છે અને એને જે અન્ન ગુટિકા માટે જે અહીંયા બનાવેલું હતું બોક્સ એમાંથી એને ખોરાક મળી જાય છે. ઠીક છે. તો આ જે સમય લાગ્યો હતો ઉંદરને પૂરવાથી લઈને એને અન્ન ગુટિકા મળે છે ત્યાં સુધીમાં, તો પહેલી વખતની અંદર 15 મિનિટ એણે લીધી હતી. નહીં, આઈ થિંક 20 મિનિટ લીધી હતી. ઠીક છે. એને 20 મિનિટનો સમય લાગ્યો હતો. નહીં, 15 મિનિટ જ આવશે. ઠીક છે. 15 મિનિટ. ઓકે, 15 મિનિટનો ટાઈમ લીધો હતો. ઠીક છે. એને કેટલો લીધો હતો? ઇઝ ધ કરેક્ટ આન્સર 15 મિનિટ. 15 મિનિટનો એને ઉંદરે ટાઈમ લીધો હતો પહેલી વખતમાં. ઠીક છે. પછી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન છે 181મા નંબરનું. કારક અભિસંધાનના પ્રયોગમાં દ્વિતીય અન્નગુટિકા ઉંદરને ક્યારે પ્રાપ્ત થઈ હતી? જો થોર્નડાઇકની બિલાડીના પ્રયોગની અંદર આપણે જોયું કે જેમ જેમ એના પ્રયત્નની સંખ્યા વધી ને એમ એને જે સમય હતો એ ઓછો લાગતો ગયો. બટ સ્કિનરના પ્રયોગની અંદર એ જોવામાં આવ્યું કે જેમ જેમ એને જ્યારે ત્યારે એને સ્કિનર પેટીમાં પૂર્યો ત્યારે એને જે, કેમ કે અટકળ પંજાયરો લીવર દબાવતો હતો, બરાબર. તો પહેલી વખતમાં તો 15 મિનિટની અંદર એને અન્ન ગુટિકા મળી ગઈ. પછી બીજો, ત્રીજો, ચોથો આવી રીતે 4 પ્રયત્નોમાં
ટાઈમ શું થયો? વધતો ગયો. જેમ જેમ પ્રયોગની સંખ્યા વધી એમ એનો ટાઈમ પણ વધતો ગયો હતો. બરાબર. તો અહીંયા જુઓ, દ્વિતીય અન્ન ગુટિકા જે છે એ કેટલા મિનિટે મળી હતી? 20 મિનિટે મળી હતી. પહેલી જે પ્રથમ અન્ન ગુટિકા જે છે, પ્રથમ અન્ન ગુટિકા જે છે એ તમારી ક્યારે મળે? 15 મિનિટે. 20 મિનિટે બીજી અન્ન ગુટિકા પ્રાપ્ત થઈ હતી. ઠીક છે. તો અહીંયા તમારું શું આવશે? ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કારક અભિસંધાનના પ્રયોગમાં ત્રીજી અન્ન ગુટિકા ઉંદરને ક્યારે પ્રાપ્ત થઈ? 71 મિનિટ, 47 મિનિટ, 15 મિનિટ કે 20 મિનિટ? જો 15 મિનિટમાં ફર્સ્ટ, 20 મિનિટમાં સેકન્ડ અને 47 મિનિટમાં થર્ડ અને 71 મિનિટમાં ફોર્થ. ઠીક છે. તો આ રીતે તમારે યાદ રાખવાનું છે. તો અહીંયા તમારો આન્સર શું આવશે? આપણને ત્રીજી પૂછી છે. ત્રીજીની અંદર તમારી બી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઠીક છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, એવો જ ક્વેશ્ચન છે કે કારક અભિસંધાનના પ્રયોગમાં ચોથી અન્ન ગુટિકા ઉંદરને ક્યારે પ્રાપ્ત થઈ? યસ, વેરી ગુડ. તો આન્સર શું આવશે? 71 મિનિટ. એ ઇઝ ધ કરેક્ટ આન્સર. ઠીક છે. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો 184માં નંબરનો. દૂધનો દાજો છાશ ફૂંકી ફૂંકીને પીવે એ કહેવત કયા શિક્ષણનું ઉદાહરણ છે? ઉદ્દીપક ભેદબોધન, ઉદ્દીપક સામાન્યીકરણ, ઉદ્દીપક વિલોપન, અભિસંધિત પ્રતિક્રિયા. તો જુઓ મિત્રો, દૂધથી દાઝેલું વ્યક્તિ હોય ને એ છાશને પણ ફૂંકી ફૂંકીને એટલે કે એને ઠંડી કરીને પીવે. તો આ આન્સર શું આવશે? કે ભાઈ એ દૂધ અને છાશ બંનેને સમાન માને છે કે ભાઈ દૂધ ગરમ હતું અને દાઝ્યો તો છાશ પણ ગરમ હશે ને દાઝશે. પણ કદી છાશ ગરમ હોય? એ તમે વઘારેલી છાશ હોય તો ગરમ હોય, એ વસ્તુ અલગ છે. બાકી તો એ ઠંડી જ હોય, હે ને? તો પણ એ દૂધની જેમ છાશને ટ્રીટ કરી રહ્યો છે. મીન્સ સામાન્યીકરણ. યસ, આપણે આગળ જોયું હતું આગળના ક્લાસમાં કે ઉદ્દીપક સામાન્યીકરણ શું થાય. ભાઈ આ પણ મેં તમને ક્લાસ નંબર 24માં જીસેટની ટીચિંગ એપ્ટિટ્યૂડની જે પ્લેલિસ્ટ છે આની અંદર તમે ક્લાસ નંબર 24 જોજો. એની અંદર સ્કિનરનું, પાવલોવનું, થોર્નડાઇકનું ડિટેલ્સમાં સમજાવ્યું છે. તો ભાઈ અહીંયા ઉદ્દીપક સામાન્યીકરણ થાય છે કે બંને ઉદ્દીપકને સમાન માને છે. જેમ કે પાવલોવના પ્રયોગની અંદર ઘંટડીનો અવાજ અને બઝરના અવાજને કૂતરું જે હતું એ ડિફરન્સ નહોતું કરી શકતું. ઘંટડીના અવાજ પ્રત્યે પણ એણે લાળ જરાવી અને બઝરના અવાજ પ્રત્યે પણ એણે લાળ જરાવી હતી. મતલબ એ બંને ઉદ્દીપકને કેવું ગણતું હતું? સમાન ગણી અને એને પ્રતિક્રિયા કરી હતી. તો આ થઈ ગયું તમારું ઉદ્દીપક સામાન્યીકરણ. ઉદ્દીપક ભેદબોધનમાં શું થશે? ઉદ્દીપક ભેદબોધનની અંદર જે પ્રાણી છે એ બે વસ્તુઓ વચ્ચે ભેદ કરતા શીખશે. જેમ કે કૂતરાએ ઘંટડી અને બઝર બંનેને એક સમજી અને બંને પ્રત્યે પ્રતિક્રિયા કરી, પણ પછીથી પ્રયોગમાં એ રીતે પાવલોવે કર્યું કે ભાઈ ઘંટડી વગાડે અને કૂતરો પ્રતિક્રિયા કરે તો જ એને ખોરાક આપવામાં આવતો. બઝરના અવાજ સાથે જો કૂતરો પ્રતિક્રિયા કરે તો તેને ખોરાક આપવામાં આવતો નહોતો. આનાથી કૂતરાને શીખવવામાં આવ્યું કે ભાઈ તારે આ ઘંટડીના આ જ અવાજ પ્રત્યે શું કરવાનું છે? પ્રતિક્રિયા કરવાની છે. બાકીના કોઈ પણ અવાજ પ્રત્યે તારે પ્રતિક્રિયા કરવાની નથી. એટલે કે કૂતરું જ્યારે હવે શું કરશે? ઘંટડીનો અવાજ થશે તો જે પ્રતિક્રિયા કરશે. બઝરનો કે બીજી કોઈ પણ ઘંટડીનો અવાજ આવશે તો કૂતરું એના પ્રત્યે પ્રતિક્રિયા નહીં કરે. અને આ જે બાબત શીખ્યો એને કહેવાય ભેદબોધન. કે બંને વચ્ચે શું કરી શકે છે? ભેદ કરી શકે છે કે કોના પ્રત્યે પ્રતિક્રિયા કરવાની છે, કોના પ્રત્યે પ્રતિક્રિયા નથી કરવાની. ઉદ્દીપક વિલોપનમાં શું થશે? માત્ર તમે અભિસંધિત ઉદ્દીપક આપ કરો છો, અનઅભિસંધિત ઉદ્દીપક નથી આપતા, ત્યારે એ જે તે પ્રતિક્રિયા છે એનું વિલોપન થઈ જશે, લુપ્ત થઈ જશે પ્રતિક્રિયા. હવે આ વસ્તુ કઈ રીતે? જેમ કે પાવલોવના પ્રયોગની અંદર ઘંટડી સાથે અભિસંધાન થઈ ગયું. પહેલું ખોરાક આપવામાં આવી, ખોરાક પ્રત્યે પ્રતિક્રિયા કરી લાળ ઝરવાની. પછી ઘંટડી વગાડવામાં આવી, ઘંટડી પ્રત્યે કોઈ પ્રતિક્રિયા ના થઈ. પછી એમનું કન્ડિશનિંગ કરવામાં આવ્યું કૂતરાનું. ખોરાક પ્લસ ઘંટડી, ખોરાક પ્લસ ઘંટડી, ખોરાક પ્લસ ઘંટડી પ્લસ ખોરાક, ઘંટડી પ્લસ ખોરાક, ઘંટડી પ્લસ ખોરાક. આનાથી કૂતરાને શું ખબર પડી કે ઘંટડી વાગી છે એટલે હવે ખોરાક આવશે. એટલે એક સમય એવો આવ્યો કે માત્ર ઘંટડીના અવાજથી
કૂતરાએ પ્રતિક્રિયા કરી. કેમ? કૂતરાના માઇન્ડમાં એસોસિએશન થઈ ગયું હતું, સાહચર્ય બંધાઈ ગયું હતું ઘંટડી અને ખોરાક પ્રત્યેનું, બંને વચ્ચેનું જોડાણ સમજી ગયું હતું કે ભાઈ ઘંટડી જ્યારે જ્યારે વાગશે ત્યારે ત્યારે મને ખોરાક મળવાનો છે, એટલા માટે ફક્ત ઘંટડી વગાડી તો પણ એને લાળ જરાવી દીધી, ખોરાક વગર લાળ જરાવી દીધી. ઠીક છે. પછી આવું વારંવાર ઘંટડી વગાડવામાં આવી, વારંવાર પ્રતિક્રિયા કરતું હતું કૂતરું. એક સમય એ પણ સમજે છે કે ભાઈ ફક્ત ઘંટડી વગાડવામાં આવી રહી છે, મને કંઈ આપવામાં નથી આવતું, મને ઉલ્લુ બનાવવામાં આવી રહ્યું છે, ખોરાક તો આપવામાં આવતો નથી. અને અભિસંધિત પ્રતિક્રિયા, અભિસંધિત ઉદ્દીપક રજૂ કરવામાં આવે છે, બટ અનઅભિસંધિત ઉદ્દીપક એટલે કે ખોરાક રજૂ કરવામાં આવતો નથી. એટલે એક સમય એવો આવશે કે કૂતરો ઘંટડી પ્રત્યે પણ પ્રતિક્રિયા નહીં કરે. સમજાય છે? એટલે આ શું થઈ ગયું? ઉદ્દીપકનું વિલોપન. દીપક વિલોપન અથવા તો વિલીનીકરણ, દીપક વિલીનીકરણ અથવા તો લુપ્ત, ઉદ્દીપક લુપ્ત થઈ ગયું. ઠીક છે. પછી જુઓ અભિસંધિત પ્રતિક્રિયા. અભિસંધિત પ્રતિક્રિયા તો આપણે સમજીએ કે અભિસંધિત ઉદ્દીપક હોય એના પ્રત્યે જે પણ પ્રતિક્રિયા કરવામાં આવે એને આપણે અભિસંધિત પ્રતિક્રિયા કહીએ છીએ. ઠીક છે. તો અહીંયા તમારો આન્સર શું આવશે? આપણને અહીંયા સેમ વસ્તુ, દૂધનું દાજ્યું છાશ ફૂંકીને પીવે છે, તો એ વસ્તુ તમારું ઉદ્દીપક સામાન્યકરણનું ઉદાહરણ છે. તો અહીંયા બી ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કીડીનું પોતાના માટે ખોરાકના કણને ખેંચી જવું એ કયા પ્રકારનું શિક્ષણ છે? કારક શિક્ષણ, પ્રયત્ન અને ભૂલનું શિક્ષણ, શાસ્ત્રીય શિક્ષણ કે અનૌપચારિક શિક્ષણ? તો મિત્રો જો કીડી પોતાના માટે ખોરાકના કણને ખેંચી જાય છે, શું આ વસ્તુ કીડીને શીખવવી પડે છે? આ વસ્તુ કીડીને શીખવવી પડે છે. એ ઓટોમેટિકલી બીજી કીડીઓને જોઈને સમજે છે કે ભાઈ મારે ખોરાક મેળવવો છે તો મારે આ ખોરાકના કણને ખેંચીને લઈ જવું પડશે. તો આ જે શિક્ષણ થયું તમારું અનૌપચારિક શિક્ષણ થઈ ગયું. ઠીક છે. આનો પણ આપણે ક્લાસ ઔપચારિક અનૌપચારિક શિક્ષણના પ્રકારો પણ આપણે જે સેટની ટીચિંગ એપ્ટિટ્યૂડની પ્લેલિસ્ટમાં તમને જોવા મળી જશે ક્લાસ. ઠીક છે. તો 27 ક્લાસ થયા છે ટીચિંગ એપ્ટિટ્યૂડના, પ્લીઝ એક વખત જરૂર જોઈ લેજો. એમાંથી તમારા 35 માર્ક્સનું ટાટવાળાને પૂછાય છે. 35 માર્ક્સનું જે પૂછાશે તમારા આ ક્લાસમાંથી તમને 35 માર્ક્સ કવર કરવાનો મોકો મળી જશે. ઠીક છે. જો તમે ક્લાસને જોઈ લેશો તો અનૌપચારિક શિક્ષણ ઇઝ ધ કરેક્ટ આન્સર. ઠીક છે. જો કારક શિક્ષણમાં શીખવું પડે છે, પ્રતિક્રિયા કરવાનું, હે ને? પ્રયત્ન અને ભૂલમાં પણ પ્રતિક્રિયા કરવી પડે છે, શીખવું પડે છે. શાસ્ત્રીય શિક્ષણમાં પણ શીખવું પડે છે, બટ અનૌપચારિક શિક્ષણની અંદર એણે શીખવું નથી પડતું, ઓટોમેટિકલી એ જોઈને ઓબ્ઝર્વેશન કરીને શીખી જાય છે. ઠીક છે. તો અહીંયા અનૌપચારિક શિક્ષણ ઇઝ ધ કરેક્ટ આન્સર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. પ્રશ્ન નંબર 186. કયા અભિસંધાનમાં શિક્ષણનો દર સૌથી ઝડપી હોય છે? તો અહીંયા જુઓ વિલંબિત, સહસમકાલીન, પશ્ચગામી અને ચિહ્ન. આ પણ મેં તમને ક્લાસ નંબર 24ની અંદર સમજાવ્યું છે. આ જે તમારો ટોપિક છે પાવલોવની થિયરીમાંથી છે. ઠીક છે. પાવલોવની થિયરીમાંથી આ પ્રશ્ન છે અને ધ્યાન રાખો આજે તમારા પ્રશ્નો આજે હું કરાવી રહી છું એ તમારી ટાટની એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો છે. ઠીક છે. ટાટના PYQs છે, મોટા ભાગના ટાટના PYQs છે. તો ધ્યાન રાખજો. કયા અભિસંધાનમાં શિક્ષણનો દર સૌથી ઝડપી હોય છે? જો વિલંબિતની અંદર શું થશે કે પહેલું તમારું CS આપી દેવામાં આવશે. ઠીક છે. પહેલું તમે CS આપી દીધું, પછી તમારું થોડા ટાઈમ પછી તમારું શું આપવામાં આવશે? UCS આપવામાં આવશે, એટલે કે ખોરાક આપવામાં આવશે. પહેલું ઘંટડી આપવામાં આવશે, ઘંટડી વગાડવામાં આવશે, પછી થોડા સમય પછી ખોરાક આપવામાં આવશે, એટલે કે વિલંબિત કરવામાં આવશે. સહસમકાલીનની અંદર શું થશે કે CS અને UCS બંનેને સાથે આપવામાં આવે છે, એટલે કે ઘંટડી અને ખોરાક બંનેને શું કરવામાં આવે છે? એક સાથે આપવામાં આવે છે. એનો એન્ડ પણ સાથે કરવામાં, શરૂઆત પણ સાથે કરવામાં આવે છે, અંત પણ સાથે કરવામાં આવે છે. એને આપણે કહીશું સહસમકાલીન. સહસમકાલીન. જે આ વસ્તુ બતાવીએ વિલંબિત થઈ ગઈ. ઠીક છે. પશ્ચગામીની અંદર શું થશે? પહેલું તમારું UCS આપવામાં આવશે, એટલે પહેલું ખોરાક આપવામાં આવશે અને ત્યાર પછી તમારું CS એટલે કે ઘંટડી વગાડવામાં આવશે. ખોરાક આપી દીધા બાદ ઘંટડી વગાડવામાં આવશે. આને કહેવાશે તમારું પશ્ચગામી અથવા તો બેકવર્ડ.
અથવા તો બેકવર્ડ અભિસંધાન. ઠીક છે. હવે કયું બાકી રહ્યું? ચિહ્ન. ટ્રેસની અંદર શું થશે કે પહેલું તમારું CS આપી દેવામાં આવશે. ઠીક છે, એટલે ઘંટડી વગાડી દેવામાં આવશે. ઘંટડી વગાડીને પૂરી થાય એના પછી તમારું શું કરવામાં આવશે? એના પછી તમારું UCS આપવામાં આવશે, એટલે કે ખોરાક આપવામાં આવશે. ઘંટડીનો અવાજ બંધ કર્યા પછી ખોરાક આપવામાં આવશે. તો એ થઈ ગયું ચિહ્ન, જેને ટ્રેસ પણ કે અહીંયા માર્ક લખ્યું છે બટ ટ્રેસ આવશે, ટ્રેસ કન્ડિશનિંગ. ઠીક છે, તો આ રીતે તમારું થશે. હવે અહીંયા જો સૌથી વધારે ઝડપી હોય ને તો એ તમારું કેવું હશે? વિલંબિતની અંદર હશે. સસમકાલીન, પશ્ચગામી કે ચિહ્નોમાં નહીં હોય. એ ઇઝ ધ કરેક્ટ આન્સર. વિલંબિતની અંદર તમારે સૌથી ઝડપી દરથી શિક્ષણ થતું હોય છે. કેમ કે એની અંદર શું થાય છે? ઘંટડી વગાડ્યા પછી તરત થોડો ટાઈમ રહી અને ખોરાક આપવામાં આવતું હોય છે. ઠીક છે, તો અહીંયા એ ઇઝ ધ કરેક્ટ આન્સર. હવે તમે કહેશો મેડમ સહસમકાલીન કેમ નહીં? આ તો સમજ્યા કે ભાઈ અહીંયા તો તમે CS આપી દીધા ને એના પછી ખોરાક થાય છે, આવે છે, એટલે ઝડપી શિક્ષણ ના થઈ શકે. બરાબર, એ તો બરાબર. પછી પશ્ચગામીમાં તો બિલકુલ ખોરાક આપ્યા પછી શું કામ ઘંટડી વગાડવી પડે? અને ખોરાક આપ્યા પછી ઘંટડી વગાડે તો કૂતરો શું કામ લાળ જરાવે? સમજે? તો આ તો હાવ ખોટું છે. બરાબર, બટ આ બંનેમાંથી તમે એમ કહેશો કે આને જ કેમ, વિલંબિતને જ કેમ ચૂઝ કર્યું, સહસમકાલીનને કેમ ચૂઝ ના કર્યું? કેમ કે જો ઘંટડી અને ખોરાક બંનેને એક સાથે આપવામાં આવે ને તો કૂતરો અભિસંધાન જ નહીં કરી શકે. કૂતરાનું આ બંને વચ્ચે અભિસંધાન જ નહીં થાય. સમજાય છે? કેમ કે બંને સાથે આપવામાં આવે છે તો એકલી ઘંટડીથી રિપ્લાય નહીં કરી શકે. એને ઘંટડી અને ખોરાક બંને, જો પહેલું ઘંટડી વાગે ને પછી ખોરાક આવે ને તો એને એટલું ખબર પડે કે હા ઘંટડી વાગી એટલે હવે ખોરાક આવશે. સમજાય છે ને? તો આ વસ્તુ એટલા માટે સહસમકાલીનને આપણે પ્રાયોરિટી નથી આપતા, એટલે કે મતલબ કે બંને સૌથી ઝડપી થશે તો વિલંબિતમાં થશે. ઠીક છે, ને સૌથી ઓછું થાય તો પશ્ચગામીમાં, બિલકુલ થશે જ નહીં. સમજાય છે? ચાલો, કયું પ્રબલક શીખવું પડતું નથી? એવું કયું પ્રબલક છે, રેનફોર્સર છે કે જેને શીખવું નથી પડતું? પ્રાથમિક, ગૌણ, વિધાયક કે નિષેધક? આ તમારી સ્કિનરની થિયરીની અંદર પણ મેં સમજાવ્યું છે ડિટેલ્સમાં પ્રબલન વિશે. ઠીક છે, તો જો પ્રાઇમરી, ગૌણ, વિધાયક અને નિષેધકની અંદર જો પ્રબલન શીખવું નથી પડતું તો એ થઈ ગયું તમારું પ્રાથમિક પ્રબલક. પ્રાઇમરી જે હોય છે એને શીખવું પડતું નથી. આ કેવું હોય છે? જન્મજાત હોય છે. ઠીક છે, ગૌણ હોય છે એને શીખવું પડે છે. ઠીક છે, તો તમારું એ ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ, પ્રશ્ન નંબર 188 છે. મનોવિશ્લેષણ પદ્ધતિ અનુસાર મનોરોગના મૂળ કઈ અવસ્થામાં છે? જે સાયકો એનાલિટિક જે મેથડ છે જે ફ્રોઈડે આપી હતી, સિગમન્ડ ફ્રોઈડનું આપણે આખો સિદ્ધાંત સમજ્યા છીએ, તો ફ્રોઈડે આપી હતી અને એ પદ્ધતિ અનુસાર મનોરોગના મૂળ કઈ અવસ્થામાં જોવા મળશે? શૈશવાવસ્થા, બાલ્યાવસ્થા, તરુણાવસ્થા કે પુખ્તાવસ્થા? તો અહીંયા તમારો આન્સર શું આવશે? બાલ્યાવસ્થા ઇઝ ધ કરેક્ટ આન્સર. બાલ્યાવસ્થાની અંદર એના મૂળ જોવા મળે છે અને જ્યારે બાળક પુખ્ત વયનું બને છે ત્યારે બાલ્યાવસ્થાની જે પણ વસ્તુઓ છે જે દમિત થઈ છે એ વસ્તુઓ પુખ્તાવસ્થામાં મનોરોગ તરીકે પણ જોવા મળતી હોય છે. ઠીક છે, તો બાલ્યાવસ્થા ઇઝ ધ કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 189 છે. કોના મતે જ્યારે કોઈ ઉદ્દીપક વ્યક્તિની સામે અમુક સમય સુધી રાખ્યા બાદ તેને હટાવી લેવામાં આવે તો અમુક સમય સુધી તેની અસર ચેતાતંત્રમાં રહે છે? આ અસરને ઉદ્દીપક ચિહ્ન કહીએ છીએ, એટલે કે સ્ટિમ્યુલસ સાઇન અથવા તો ટ્રેસ કહેવામાં આવે છે. પણ આ વસ્તુ કોણે કહીએ, કોના મત મુજબ છે એ તમારે જણાવો. સમષ્ટિવાદના પ્રણેતા, વર્તનવાદના પ્રણેતા, મનોગત્યાત્મકવાદના પ્રણેતા કે બોધાત્મક અભિગમના પ્રણેતા? તો મિત્રો અહીંયા આન્સર શું આવશે? જો આ ઉદ્દીપકને રાખી અને એના પછી એને હટાવી લેવામાં આવે તેના ચેતાતંત્રમાં લાંબા સમય સુધી એને મતલબ કે થોડા અમુક સમય સુધી એની એક અસર રહેતી હોય છે, હે ને? તો આ જે અસર રહેતી હોય એ અસરના સંદર્ભમાં આપણે પાવલોવને યાદ કરીશું. યસ, પાવલોવે શું કર્યું હતું કે ભાઈ એક કહેવાય ને કે ભાઈ એની એક પુનઃપ્રાપ્તિ, સહજ પુનઃપ્રાપ્તિનો મુદ્દો આપણે પાવલોવના સિદ્ધાંતમાં સમજ્યા હતા કે ભાઈ
તમે એને ઉદ્દીપક હવે આપવાનું બિલકુલ બંધ કરી દીધું, ઘંટડી વગાડવાનું, ખોરાક આપવાનું બધું બંધ કરી દીધું, અને પછી અમુક સમય પછી અચાનક તમે ઘંટડી વગાડો છો અને અચાનક કૂતરાના મોઢામાંથી લાળ ઝરી જાય છે, અને તો આજે અચાનક સહજ રીતે પુનઃપ્રાપ્ત થયેલું જે વર્તન છે જે આપણને બતાવે છે કે ભાઈ એ જે ઘંટડીના અવાજથી લાળ ઝરવાની જે પ્રતિક્રિયા થતી હતી એને નથી અત્યારે એ બંધ કરી દેવામાં આવ્યું છે ઘંટડી વગાડવાનું, તેમ છતાં પણ પેલાના માઇન્ડમાં છે ઘંટડી વાગી તો ખોરાક આવશે, આવી એક ઉમ્મીદ સાથેના મોઢામાંથી પ્રતિક્રિયા થઈ જાય છે, સહજ રીતે થાય છે. તો પાવલોવ કેવા હતા? પાવલોવને આપણે જોઈએ તો જો પાવલોવ વર્તનવાદી કહેવાશે, યસ વર્તનવાદી કહેવાશે, બીકોઝ જો વોટસન હતા, વોટસન પાવલોવને ફોલો કરતા હતા, તો વર્તનવાદના જે પ્રણેતાઓ જે છે જેમ કે વોટસન, પછી સ્કિનરે પણ વાત કરી હતી, હે ને, સ્કિનરે પણ ઉંદર સાથે એ રીતનું કર્યું હતું. તો આ જે વસ્તુ છે સ્કિનર પણ વર્તનવાદી હતા, તો અહીંયા આન્સર શું આવશે તમારું? વર્તનવાદી, વર્તનવાદના પ્રણેતાઓ, એટલે કે બી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઠીક છે. પ્રશ્ન નંબર 190 જોઈએ. આ બધા તમારા ટાટના PYQs છે, અગાઉના વર્ષમાં પૂછાયેલા પ્રશ્નો છે. કઈ અધ્યયન પદ્ધતિ દ્વારા વિદ્યાર્થીઓ કઈ રીતે શીખવું તે શીખે છે? પ્રયત્ન અને ભૂલ દ્વારા, કારક અભિસંધાન દ્વારા, એરણ ઘટાડાનો સિદ્ધાંત કે અન્વેષણાત્મક અધ્યયન? તો જો કઈ રીતે શીખવું એ કઈ પદ્ધતિ દ્વારા, જો અધ્યયન પદ્ધતિઓ જે લર્નિંગ મેથડ છે એ પણ આપણે આ જે તમારા ટીચિંગ એપ્ટિટ્યૂડના ક્લાસ છે 27 એની અંદર જ તમને શીખવેલા છે. ઠીક છે, ઓલ ક્લાસ છે, એમાંથી ગમે તે નંબરનો ક્લાસ છે જેની અંદર મેં ટીચિંગ મેથડ તમને શીખવાડેલી છે. તો જો કઈ રીતે શીખવું એ શીખે છે બાળક, તો આવશે તમારું અન્વેષણાત્મક અધ્યયન, એક્સપ્લોરેટરી લર્નિંગ, એટલે કે એક્સપ્લોર કરી અને શીખશે, જેથી કરીને એ કઈ રીતે શીખે છે એ ખબર પડે છે. ઠીક છે, પ્રયત્ન અને ભૂલ દ્વારા કઈ રીતે શીખવું એ નથી શીખવવામાં આવતું, બરાબર. તો કારક અભિસંધાન, એરણ ઘટાડાનું, જેને આને પ્રેરણાનું સિદ્ધાંત પણ કહેવાય છે, બરાબર. મોટિવેશન થિયરી પણ કહેવાય છે. તો આ બધામાં એ રીતે નથી જોવામાં આવતું, બટ અન્વેષણાત્મક અધ્યયન જે છે એની અંદર કઈ રીતે વિદ્યાર્થીઓ શીખે છે અથવા શીખવું એ શીખે છે, બરાબર. તો અહીંયા ઇઝ ધ કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 191 જોઈએ. એરિક એરિક્સનના મતે વ્યક્તિત્વ પર અસર કરતા પરિબળો પૈકી નીચેનામાંથી કયું લાગુ પડતું નથી? તો અહીંયા છે અહમ, સામાજિકતા, સંસ્કૃતિ, આનુવંશિકતા. તો જુઓ મિત્રો, આપણે એરિક એરિક્સનનો આખો સિદ્ધાંત જોયો તો એની અંદર ઇગોસેન્ટ્રિઝમની વાત કરી હતી, સામાજિકતાની પણ વાત કરી હતી, કલ્ચરની પણ વાત કરી હતી, બટ આપણે જેનેટિક વસ્તુની વાત નહોતી કરી, આનુવંશિકતાની વાત નહોતી કરી. તો અહીંયા તમારે લાગુ નથી પડતું એવું પૂછ્યું છે, તો ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઠીક છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નીચેના પૈકી કઈ બાબત શાસ્ત્રીય અભિસંધાન માટે લાગુ પડતી નથી? ઓપ્શન છે પાવલોવે કૂતરા ઉપર પ્રયોગો કરી અભિસંધાનનો સિદ્ધાંત આપ્યો, બી છે આ અભિસંધાનમાં ઉદ્દીપક હોવું જરૂરી છે, સી છે અનુસંધાન આર પ્રકારનું અભિસંધાન પણ કહેવાય છે, ડી છે મુખ્ય ઉદ્દીપક સાથે ગૌણ ઉદ્દીપક મૂકવામાં આવે છે. જો મિત્રો આ પણ તમારા ટાટનો જ પ્રશ્ન છે, તો સમજો અમુક વસ્તુમાં કે હું શા માટે કહું છું કે ભાઈ તમે ડીપલી નોલેજ લો, કોઈ પણ સિદ્ધાંત, કોઈ પણ થિયરી, કોઈ પણ ટોપિક છે તો તમે એને ડિટેલ્સમાં સમજો. આ પ્રશ્ન ડિટેલ્સવાળો છે. જો તમે સિદ્ધાંત નહીં સમજ્યા હોય તો આનો આન્સર તમે નહીં કરી શકો. તમે જોજો, મેં પાવલોવનો જે સિદ્ધાંત સમજાવ્યો છે ને, એ સિદ્ધાંત સમજ્યા પછી, એ ક્લાસ જોયા પછી તમે આ પ્રશ્નનો આન્સર તમે કરવાનો પ્રયત્ન કરજો, ક્વિકલી કરી શકશો. સમજાય છે? તો જુઓ, પાવલોવે કૂતરા ઉપર પ્રયોગ કર્યો હતો, એ વાત સાચી છે. પાવલોવે અભિસંધાનનો સિદ્ધાંત આપ્યો હતો, સાચી છે, બરાબર. તો પહેલું સ્ટેટમેન્ટ તમારું સાચું છે. આ અભિસંધાન જે છે શાસ્ત્રીય અભિસંધાન, એની અંદર ઉદ્દીપક હોવું જરૂરી છે. તો ખોરાક ન હોત તો ઘંટડી સાથે જોડાણ પણ ન થત, ખોરાક ના હોત તો પ્રતિક્રિયા પણ ના હોત લાળ ઝરવાની. સમજાય છે? તો ઉદ્દીપક, ખોરાક શું હતું? ઉદ્દીપક હતું. તો ઉદ્દીપક વગર પ્રતિક્રિયા શક્ય નથી. તો અહીંયા બી પણ સાચું છે કે ભાઈ ઉદ્દીપક હોવું જરૂરી છે. ત્રીજું કે છે અનુસંધાન આર પ્રકારનું અભિસંધાન છે. હવે આર પ્રકારનું તમને એમ થશે આર એટલે શું? તો આર એટલે કે રિસ્પોન્સ.
તો આ પ્રકારના અભિસંધાનમાં શું થશે, પહેલો રિસ્પોન્સ કરવાનો આવશે અને પછી તમને ઉદ્દીપક એટલે કે સ્ટિમ્યુલસ તમને આપવામાં આવશે. ઠીક છે, એટલે કે સ્ટિમ્યુલસ તરીકે ખોરાક હોય, રિસ્પોન્સ તમારે શું કરવાનું હોય છે, પ્રતિક્રિયા આપવાની હોય છે. તો ભાઈ આ જે આર પ્રકારનું જે અભિસંધાન છે એની અંદર પહેલી પ્રતિક્રિયા થાય છે, પછી ખોરાક આપવામાં આવે છે. તો તમે જોશો, આને યાદ કરશો તો સ્કિનર યાદ આવશે. યસ, સ્કિનરના પ્રયોગની અંદર સ્કિનર શું કર્યું હતું, ઉંદર જ્યારે લીવર દબાવશે એના એટલે કે લીવર દબાવ પ્રતિક્રિયા થઈ અને પછી ઉંદરને ખોરાક મળે છે, હે ને. તો એ આર પ્રકારનું અભિસંધાન કહેવાશે. થોર્નડાઈકને યાદ કરીએ. થોર્નડાઈકના પ્રયોગની અંદર બિલાડીને પૂરવામાં આવે છે પાંજરામાં. બિલાડી લીવર દબાવી અને દરવાજો ખોલી અને બહાર નીકળશે, પછી એને ખોરાક મળશે, હે ને. તો આ પણ કેવું છે, પહેલી પ્રતિક્રિયા કરવામાં આવે છે, પછી ઉદ્દીપક આપવામાં આવે છે. તો આ બંને જે છે એ આર પ્રકારના આપણે અભિસંધાન કહી શકીએ. ઠીક છે, બટ પાવલોવના કેસમાં એવું નથી. પાવલોવના કેસમાં પહેલા એને ખોરાક આપવામાં આવે છે, એટલે કે સ્ટિમ્યુલસ આપવામાં આવે છે અને ધેન એના પછી શું કરવામાં આવે છે, એને એ પ્રતિક્રિયા કરે છે. કૂતરું ખોરાક જોઈને પ્રતિક્રિયા કરે છે, લાળ ઝરવાની. ઠીક છે, જેને આપણે કહીશું રિસ્પોન્સ. એટલે કે પહેલું સ્ટિમ્યુલસ આવશે ને પછી પ્રતિક્રિયા થશે. એટલે આને આપણે એસ પ્રકારનું કહી શકાય. શાસ્ત્રીય અભિસંધાન જે છે પાવલોવ વાળું, એ કેવું છે, એસ પ્રકારનું અભિસંધાન છે, આર પ્રકારનું નહીં. તો સી તમારો જતો રહ્યો, હે ને. પછી છે મુખ્ય ઉદ્દીપક સાથે ગૌણ ઉદ્દીપક મૂકવામાં આવે છે. બિલકુલ, મુખ્ય ઉદ્દીપક ખોરાક છે અને ખોરાક પછી ગૌણ ઉદ્દીપક તરીકે કોણ છે, ગૌણ ઉદ્દીપક તરીકે ઘંટડીનો યુઝ કરવામાં આવે છે. ઠીક છે, અને મુખ્ય ઉદ્દીપક તરીકે ખોરાકનો યુઝ કરવામાં આવે છે. તો આ થઈ ગયું, આ પણ સાચું છે ભાઈ, હે ને. તો હવે તમને અહીંયા શું કહે છે, લાગુ પડતી નથી. તો ખોટી માહિતી તમારે શોધવાની છે. તો અહીંયા તમારો આન્સર શું બનશે, આન્સર બનશે સી ઇઝ ધ કરેક્ટ આન્સર. આન્સર શું બનશે, કેમ કે લાગુ પડતી નથી શોધવાનું છે, તો સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઠીક છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. પ્રશ્ન નંબર 193 છે, અધ્યયન પ્રક્રિયાની સમજ પ્રયોગો દ્વારા આપનારમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી. અધ્યયન પ્રક્રિયાની સમજ આપવા માટે જેમણે પ્રયોગો આપ્યા છે એ પ્રયોગો આપનાર વ્યક્તિઓમાં કોનો સમાવેશ થતો નથી. ઓપ્શન છે પાવલોવ, સ્કિનર, સ્ટ્રોંગ કે થોર્નડાઈક. ઇઝી છે ક્વેશ્ચન, હે ને. જે લોકો મારા ટીચિંગ એપ્ટિટ્યૂડના ક્લાસ જોયા હશે જેમને, અને જેમને સિદ્ધાંતો બધા સમજ્યા છે, એ લોકો માટે ઇઝી છે, હે ને. આપણે જોયું કે પાવલોવે અધ્યયન પ્રક્રિયાની સમજ આપતો પ્રયોગ કર્યો હતો, શિક્ષણ રિલેટેડ જ છે. સ્કિનર પણ શીખવાની પદ્ધતિનું જ એમણે પ્રયોગ કર્યો છે. થોર્નડાઈકે પણ શીખવાની પદ્ધતિનો પ્રયોગ કર્યો છે. બટ સ્ટ્રોંગ નામનો કોઈ વ્યક્તિનું આપણે પ્રયોગ નથી જોયો શીખવાની પદ્ધતિમાં. તો તમારો આન્સર શું આવશે, સી ઇઝ ધ કરેક્ટ આન્સર. આનો સમાવેશ થતો નથી. એના પછી જુઓ પ્રશ્ન નંબર 194, શીખેલું ક્યારેય ભૂલાતું નથી, પરંતુ પ્રબલનના અભાવે શીખેલી ક્રિયા મંદ થઈ જાય અથવા તો શિથિલ થતા તે અવરોધાઈ જાય છે. આવું માનનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા? ઇવાન પાવલોવ, સ્કિનર, થોર્નડાઈક કે સીટી મોર્ગન? આન્સર કરો. તો મિત્રો અહીંયા આન્સર શું આવશે, જો ભાઈ પાવલોવને યાદ કરી લઈશું. પાવલોવે પોતાના પ્રયોગની અંદર આ વાત કરી હતી કે કૂતરાને ઘંટડી આપવામાં આવી, એકલી ઘંટડી આપવામાં આવી, બટ પ્રબલન તરીકે ખોરાક ન આપવામાં આવ્યું, હે ને. તો એક સમય એવો આવ્યો કે ઘંટડી પ્રત્યે જે કૂતરું પ્રતિક્રિયા કરતું હતું એ પ્રતિક્રિયા એની કરવાની બંધ કરી દીધી. સમજાય છે ને. તો આ જે વસ્તુ હતું આવું માનનાર કોણ હતા મનોવૈજ્ઞાનિક તરીકે? ઇવાન પાવલોવ હતા. એક વસ્તુ યાદ રાખજો, ઇવાન પાવલોવ જે છે એ શરીર રચનાશાસ્ત્રી હતા, બટ એમને મનોવિજ્ઞાનમાં યોગદાન આપ્યું છે, એટલા માટે આપણે એમને મનોવૈજ્ઞાનિક કહીએ છીએ. ઠીક છે, તો એ ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 195 નંબરનો, કઈ અભ્યાસ પદ્ધતિમાં વ્યક્તિના ભૂતકાળ અને વર્તમાન પરિસ્થિતિ ઉપરથી તેના ભવિષ્યના વર્તન વિશે આપણે આગાહી કરી શકીએ છીએ? દીર્ઘકાલીન પદ્ધતિ, વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ, સમકાલીન પદ્ધતિ કે નિરીક્ષણ પદ્ધતિ? તો મિત્રો, જ્યારે પણ કોઈ પણ વ્યક્તિનું
ભૂતકાળ ખંગોળવામાં આવે, તેનું વર્તમાન પરિસ્થિતિ જોવામાં આવે અને એના આધારે એના ભવિષ્યનું કેવું વર્તન રહેશે, ભવિષ્ય કેવું રહેશે, જો એ વિશે આગાહી કરી શકતા હોઈએ તો એ પદ્ધતિ છે વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ, જેને કેસ સ્ટડી મેથડ પણ કહે છે, કેસ સ્ટડી મેથડ પણ કહે છે અથવા તો કેસ હિસ્ટ્રી મેથડ પણ કહે છે. તો વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ ઇઝ ધ કરેક્ટ આન્સર, જ્યાં ઝીણવટપૂર્વક ઊંડાણપૂર્વક ત્યાં શું કરવામાં આવે છે, વ્યક્તિ વિશે માહિતી મેળવવામાં આવતી હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, પ્રશ્ન 296 છે. પ્રબલન એટલે પ્રતિક્રિયાની સંભાવના વધારનારું અને પ્રતિક્રિયા બાદ દૂર કરાતું ઉદ્દીપક. એવું કયું પ્રબલન છે જે પ્રતિક્રિયાની સંભાવનાને વધારે છે અને પ્રતિક્રિયાને દૂર કરો તો પ્રતિક્રિયા બાદ પ્રતિક્રિયા થઈ જાય એના પછી એને દૂર કરી દેવામાં આવે છે. તો વિધાયક, નિષેધક, બાહ્ય કે આંતરિક. આ પણ આપણે જોયું હતું સ્કિનરના શેમાં જોયું હતું, સ્કિનરના સિદ્ધાંતમાં જોયું હતું, હે ને. અને શરૂઆતમાં ક્લાસનું લગભગ ટીચિંગ એપ્ટિટ્યૂડનો પહેલો કે બીજા નંબરના ક્લાસમાં પણ આપણે પ્રબલન વિશે વાત કરી હતી, હે ને. તો અહીંયા શું આવશે, નિષેધક પ્રબલન. નેગેટિવ રીઇન્ફોર્સમેન્ટ જે છે એ તમારું શું કરે છે કે તમે એને જો એ આપણે એમ કહીએ કે કાલે લેસન લઈને ન આવે તો તને સજા કરવામાં આવશે, તો સજાની બીકથી એ વ્યક્તિ લેસન કરીને આવશે, એટલે કે એની પ્રતિક્રિયાની સંભાવના વધી ગઈ. આ મેં લેસન કરીને ના લાવત, બટ જો એને એવું કહેવામાં આવે કે તને સજા કરવામાં આવશે તો બાળક લેસન કરીને આવે, એટલે કે એની લેસન કરવાની જે પ્રતિક્રિયા હતી એની સંભાવના અહીંયા વધી ગઈ. અને જ્યારે લેસન કરીને આવ્યો ત્યારે એને સજા કરવામાં ન આવી, તો સજા જે કરવામાં આવતી હતી એ તમારું થઈ ગયું નિષેધક, એટલે કે એ તમારું જે છે ઉદ્દીપક એને દૂર કરવામાં આવ્યું, બરાબર, પ્રતિક્રિયા બાદ. તો તમારું અહીંયા નિષેધક પ્રબલન તમારો સાચો આન્સર. ઠીક છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, 197 નંબરનો પ્રશ્ન છે. વ્યક્તિના જટિલ વર્તનને પ્રબલનની વિવિધ સૂચિનો ઉપયોગ કરીને શીખવામાં અને જાળવવામાં આવે છે. નીચેનામાંથી કયા પ્રકારની સૂચિ સૌથી વધુ પ્રતિભાવ દર ઉત્પન્ન કરે છે? જો આ પ્રશ્ન જે છે એનો જવાબ તમને સ્કિનરનો જે આપણે સિદ્ધાંત સમજાવ્યો એમાંથી જ મળશે. એના બધા પ્રશ્નો જે છે તમારા ટાટમાં પૂછાયેલા પ્રશ્નો છે, તો ધ્યાન રાખજો, બરાબર. અહીંયા ઓપ્શન છે નિશ્ચિત સૂચિ, ચલ સૂચિ, અંતરાલ સૂચિ કે ગુણોત્તર સૂચિ. તો જુઓ, આપણે જોયું હતું કે પ્રબલન જે છે એ તમને બે પ્રકારે પ્રબલન જોવા મળશે. એક તો તમારું ઇન્ટરવલમાં જોવા મળશે, અંતરાલ, અને બીજું તમને જોવા જે પ્રબલનની સૂચિની વાત કરીએ છીએ, પ્રકારની વાત નથી કરતા, પ્રબલનની સૂચિની વાત કરીએ છીએ, ઠીક છે. એની અંદર તમને બે પ્રકારની જોવા મળશે, અંતરાલ અને ગુણોત્તર, ઠીક છે. અંતરાલની અંદર પણ તમે જોશો તો એમાં પણ બે ભાગ હશે, ગુણોત્તરમાં પણ બે ભાગ હશે. અંતરાલમાં નિશ્ચિત હશે અને બીજું છે તમારું ચલ. ગુણોત્તરમાં પણ નિશ્ચિત હશે અને એની અંદર હશે ચલ. અંતરાલ જે છે સમય આધારિત આપવામાં આવતું હોય છે અને ગુણોત્તર જે છે એ પ્રતિક્રિયાના આધારે, પ્રતિક્રિયાના દરના આધારે શું કરવામાં આવતું હોય છે, પ્રબલન આપવામાં આવતું હોય છે. જ્યારે અંતરાલની અંદર સમય ફિક્સ હોય છે કે ભાઈ આટલા સમયે જ આપવું, બરાબર, મતલબ સમય ફિક્સ સમય હશે. જ્યારે સમયની અંદર પણ એવું નહીં કે ભાઈ 5 સેકન્ડ પછી એટલે 5 સેકન્ડ નહીં, સમય પણ સમયના આધારે, સમયને ધ્યાનમાં રાખીને પ્રબલન આપવામાં આવશે. ગુણોત્તરની અંદર શું થશે, તમે કેટલી પ્રતિક્રિયા કરો છો એના બેઝ ઉપર તમને પ્રતિક્રિયાના બેઝ ઉપર તમને પ્રબલન આપવામાં આવશે. પછી અંતરાલની અંદર પણ નિશ્ચિત અને ચલ છે. ચલ છે એ વેરી કરશે, નિશ્ચિત છે એ ફિક્સ રહેશે. તો નિશ્ચિતમાં માની લો કે 2 સેકન્ડ પછી પ્રબલન આપવામાં આવે છે, દર 2 મિનિટ 2 સેકન્ડ પછી તમારું શું કરવામાં આવે છે, પ્રબલન આપવામાં આવે છે. તો આ જે થઈ ગયું, આ શું થઈ ગયું, ફિક્સ થઈ ગયું, એટલે કે નિશ્ચિત થઈ ગયું. ચલની અંદર એવું નહીં હોય, ચલની અંદર સમય તો હશે બટ સમય ફિક્સ નહીં હોય. કાં તો હું 5 સેકન્ડ પછી પણ આપું, પછી હું 20 સેકન્ડ પછી પણ આપી શકું છું, પછી હું 22 સેકન્ડ પછી પણ આપું, ઠીક છે. તો મેરી મરજી એના જેવું, બરાબર, પણ અહીંયા ટાઈમના અકોર્ડિંગ આપવામાં આવશે. પછી છે તમારું ગુણોત્તર. ગુણોત્તરની અંદર નિશ્ચિત હશે, તો ભાઈ જુઓ, ચાલો 5 પ્રતિક્રિયા કરશે, 5 વાર પ્રતિક્રિયા કરશે, તો દર 5 પ્રતિક્રિયા ઉપર શું કરવામાં આવશે, પ્રબલન આપવામાં આવશે. પેલું હોય છે ને સેલમાં કે આટલું વસ્તુ તમે પેલા LIC એજન્ટ હોય ને કે ભાઈ તમે આટલા એજન્ટ બનાવશો તો તમને આટલું શું મળશે, કમિશન મળશે, એ ટાઈપનું. ચલની અંદર શું હશે, ચલ જે છે એની અંદર
તમારું ફિક્સ નહીં હોય. તમને 5 પ્રતિક્રિયાએ પણ આપી શકે, 20 પણ આપી શકે, તમને 50 પણ આપી શકે. મેરી મરજી, ચલમાં મેરી મરજી, સમજાય છે ને? પણ અહીંયા પ્રતિક્રિયાના આધારે. હવે અહીંયા સમજો કે આ 4 નીચે 4 છે બધા, હે ને? ઉપરવાળામાંથી તો આપણે જોવાનું હોય તો સૌથી બેસ્ટ ગુણોત્તર કહેવાશે. ઠીક છે. સમય આધારિત તો માની લો દર 2 સેકન્ડે આપવામાં આવે છે, તો 5 સેકન્ડ, 20 સેકન્ડ, 22 સેકન્ડ, તો ત્યાં એ પ્રતિક્રિયા નહીં કરે. એને ખબર છે કે ભાઈ મળવાનું જ છે, હે ને? તો પ્રતિક્રિયા મારે કરવી નથી તો ના કરે. પ્રાણી પ્રતિક્રિયા ન પણ કરે, પણ એને સમય આધારિત છે તો ભલે પ્રતિક્રિયા કરે કે ન કરે, એને પ્રબલન આપવું જ પડશે. તો આ વસ્તુ ખોટું થઈ ગયું. આ એટલું ઝડપી તમારું પેલું શું કહેવાય, શીખવામાં હેલ્પ નહીં કરે, હે ને? અમુક હોય ને રીડ ગુનેગાર જેવા, હે ને? જે નથી કરવું તો નથી કરવું તૈયાર, એવું થઈ જાય. પછી ગુણોત્તરની અંદર શું થશે? ફિક્સ હશે અથવા તો તમારે પ્રતિક્રિયા કરવી જ પડશે. જો નહીં કરો તો તમને પ્રબલન નહીં જ મળે. સમજાય છે? અંતરાલમાં તમે પ્રતિક્રિયા નહીં કરો તો પણ તમને સમય આધારિત તમને શું કરવામાં આવશે? પ્રબલન આપવામાં આવશે. એટલે અહીંયા જે બાળક છે એ નબળું છે એ તો શાંતિથી જ બેસી રહેશે, એને એમ કે ટેન્શન લેને કા નહીં. આજે સમયવાળું જે છે ને, અંતરાલવાળું, આનાથી મને યાદ આવ્યું કે રાઇટ ટુ એજ્યુકેશન આપણો જે છે 2009 એન્ડ 2012 આપણું ગુજરાતનું, અને ભારત કક્ષાએ દેશ લેવલે જોઈએ તો 2009. તો એની અંદર ઉલ્લેખ છે કે ભાઈ બાળક જે છે એને નપાસ કરવું નહીં. જોકે 2012નું જે આવ્યું એની અંદર પછીથી પાછળથી સુધારો કર્યો અને કીધું કે ધોરણ 3 અને 5ના બાળકોને નપાસ કરવા, બટ એના સિવાયના બાળકો જે છે એમને નપાસ કરવાની. એટલે પહેલા ધોરણમાં બાળકને શું ભાઈ આપણે તો પાસ જ થવાના છીએ, મહેનત કરો કે ના કરો. બીજા ધોરણમાં આવે આપણે તો પાસ જ થવાના, મહેનત કરો કે ના કરો. એના જેવું અહીંયા તમને જોવા મળશે. ગુણોત્તરની અંદર શું થશે? ગુણોત્તરની અંદર એવું નહીં થાય. ગુણોત્તરની અંદર તમારે માર્ક્સ લાવવા પડશે, તૈયારી કરવી પડશે. જેમ કે ભાઈ નપાસ થશો જો તમે મહેનત નહીં કરો, તમે રિઝલ્ટ નહીં લાવો તો તમે નપાસ થશો, તમે આટલા માર્ક્સ નહીં લાવો તો નપાસ થશો. સમજાય છે? તો ગુણોત્તરની અંદર નિશ્ચિત હોય દર 5 પ્રતિક્રિયાએ તમને શું મળે છે? પ્રબલન મળે છે. જ્યારે ચલની અંદર કંઈ ખબર નથી હોતી કે ભાઈ કેટલી પ્રતિક્રિયાએ તમને પ્રબલન મળશે. બટ હા, જો તમને દરેક બાબતે તમે એક કામ કર્યું તમને પ્રબલન મળ્યું, બીજું કામ કર્યું પ્રબલન મળ્યું, ત્રીજું કામ કર્યું તો એનાથી શું થશે કે તમને વારંવાર પ્રબલન ફિક્સ રીતે તમને આપવામાં આવશે ને, તો પછી તમારો એક સમય એવો આવશે ઇન્ટરેસ્ટ ઓછો થઈ જશે, હે ને? તમને શીખવામાં ઇન્ટરેસ્ટ નહીં રહે. પણ હા, તમને ક્યારેક પ્રબલન આપવામાં આવશે ને તો એક સરપ્રાઈઝ જેવું રહેશે, અને સરપ્રાઈઝ હંમેશા સારી લાગે. સમજાય છે ને? પેલું જે દર મહિને ઇન્કમ આવતી હોય ને, સેલરી આવતી હોય ને, ભલે ₹1,00,000 સેલરી આવતી હોય, બટ એમાં એટલું બધું મજા ના આવે. પણ જો સડનલી અચાનક તમને કોઈ વસ્તુ તમે બનાવી અને તમે એને વેચી અને એમાંથી તમને ભલે 10,000 જ કેમ ના મળ્યા, તો એમાં ખુશી વધારે આવશે. પેલી 1,00,000 તમને દર મહિને મળે છે એમાં ખુશી નથી, પેલા 10,000 તમને મળ્યા કોઈ કાર્યના, એમાં તમને ખુશી આવે છે. તો આ વસ્તુ છે તમારી ચલમાં. તો એટલા માટે પ્રતિક્રિયાનો દર જે છે એ સૌથી વધારે કોણ ઉત્પન્ન કરશે? ચલ કરશે. ઠીક છે? તો ચલ સૂચિ તમારો આન્સર કરેક્ટ આવશે. ઠીક છે? હવે જુઓ, તમને પ્રશ્નની અંદર એવું આપ્યું હોય, હવે ફિક્સ અને વેરિયેબલની અંદર તમને આપી દીધું હોય, આ રીતે ઓપ્શન આપ્યા હોય ABCD, અને અહીંયા તમને આપ્યું હોય ફિક્સ્ડ, નિશ્ચિત, બરાબર? નિશ્ચિત. અને અહીંયા તમને આપ્યું હોય વેરિયેબલ એટલે કે ચલ. અહીંયા પણ નિશ્ચિત, અહીંયા ચલ, અને અહીંયા તમને આપ્યું હોય જેમ કે ગુણોત્તર, બરાબર? અહીંયા ગુણોત્તર અને અહીંયા અંતરાલ અને અહીંયા અંતરાલ. આ રીતે તમને ઓપ્શન આપ્યા હોય તો તમે આન્સર શું કરશો? આમાં સૌથી ઝડપી ક્યાં થશે? સૌથી ઝડપી જે પ્રતિક્રિયા દર હશે એ તમારું જોવાનું કે ભાઈ અંતરાલમાં તો આપણે મેળ નહીં પડે, RTE મુજબ પાસ થવાના જ છીએ, બરાબર? બટ અહીંયા ગુણોત્તરમાં જુઓ, ગુણોત્તરમાં આપણે ચલની વાત કરીએ તો અહીંયા બી આવશે આન્સર. સમજાય છે? આઈડો આન્સર આવશે. સૌથી ઓછો કહેશે તો સૌથી ઓછો તમારો આવશે નિશ્ચિત અંતરાલની અંદર. આ સૌથી ઓછો શું કરે છે? પ્રતિક્રિયા દર. ઠીક છે? સૌથી ઓછો પ્રતિક્રિયા દર નિશ્ચિતમાં, અંતરાલમાં. ઠીક છે? તો ઓપ્શન ગમે તે રીતે તમને મોડિફિકેશન કરીને ક્વેશ્ચન પૂછી શકે છે, ધ્યાન રાખજો. તો અહીંયા આપણો બી ઇઝ ધ કરેક્ટ આન્સર.
નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો 199માં નંબર 98માં નંબરનો વ્યક્તિના જટિલ વર્તનને પ્રબલનની વિવિધ સૂચિનો ઉપયોગ કરીને શીખવામાં અને જાળવવામાં આવે છે. નીચેનામાંથી કયા પ્રકારની સૂચિ સૌથી ઓછો પ્રતિભાવ દર ઉત્પન્ન કરે છે? ચાલો, નિશ્ચિત સૂચિ, ચલ સૂચિ, અંતરાલ સૂચિ અને ગુણોત્તર સૂચિ. તમે અહીંયા આન્સર સારી રીતે કરી શકશો. નિશ્ચિત સૂચિ, હે ને? તો એ ઇઝ ધ કરેક્ટ આન્સર. ઠીક છે. ચાલો, 199માં નંબરનો પ્રશ્ન. ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંત મુજબ માનવ જેવું વિકસિત મગજ ફક્ત નીચે મુજબના પ્રાણીમાં જોવા મળે છે: ચિમ્પાન્જી, ઓરાંગુટાંગ. માત્ર એ અને બી. તો જો માનવ જેવું વિકસિત મગજ જે છે ઉત્ક્રાંતિવાદના મત મુજબ, તો એ કયું છે તમારું? ચિમ્પાન્જીમાં અને ઓરાંગુટાંગ નામની જે વાનર, આ બંને વાનર પ્રજાતિઓ છે. આ બંને કેવી છે? વાનર પ્રજાતિઓ છે. અને આ બંને વાનર પ્રજાતિઓમાં તમને માનવ જેવું વિકસિત મગજ જોવા મળે છે. તો અહીંયા તમારો આન્સર શું આવશે? ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. એ અને બી બંને સાચા છે, તો ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઠીક છે. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન, લાસ્ટ ક્વેશ્ચન છે આજના ક્લાસનું. પ્રશ્ન નંબર 200 નંબરનો પ્રશ્ન છે અને વિધાનો આપેલા છે. વિધાનને ચેક કરવાના છે અને આન્સર આપવાના. ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંત મુજબ નીચેના વિધાનો તપાસો. નિમ્ન કક્ષાના પ્રાણીઓમાં અનુકરણ દ્વારા શિક્ષણ પ્રાપ્ત થતું હોય છે. ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં અભિસંધાન અને આંતરસૂઝ દ્વારા શિક્ષણ પ્રાપ્ત થતું હોય છે. વિધાનો સાચા છે, ખોટા છે, તમારે કહેવાનું છે. તો જો મિત્રો, પહેલું વિધાન છે, નિમ્ન કક્ષાના પ્રાણીઓ જે હોય છે એમની અંદર અનુકરણ દ્વારા શિક્ષણ પ્રાપ્ત થતું હોય છે. બરાબર? તો પહેલું જે વિધાન છે તમારું બિલકુલ સાચું છે. અને ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ છે એની અંદર અભિસંધાન અને આંતરસૂઝ દ્વારા શિક્ષણ પ્રાપ્ત થતું હોય છે. તો બીજું પણ તમારું સાચું છે. બંને વિધાનો તમારા કેવા છે? સાચા છે. તો એ ઇઝ ધ કરેક્ટ આન્સર. ઠીક છે. તો આઈ હોપ તમને આજના જે પ્રશ્નો છે સારા લાગ્યા હશે. કેટલાક 2-4 પ્રશ્નો જેવા હતા જે મેં ખુદ બનાવેલા છે. બાકીના પ્રશ્નો તમારા ટાટના PYQs મેં લીધા હતા અને તમને આઈડિયા આવે કે કેવા પ્રકારના પ્રશ્નો તમારા પૂછાય છે. ઠીક છે. અને જો કે અમુક એવા પ્રશ્નો પણ હતા જે મેં નથી લીધા, જે મેં પોતે જ્યારે ક્રિએટ કર્યા હતા ત્યારે મેં ખુદ બનાવ્યા હતા. એવા જે પ્રશ્નો હતા એની અંદર ખાલી ઓપ્શન અલગ હતા, બાકી પ્રશ્ન જે પૂછવાની સ્ટાઇલ હતી સેમ જેવી મને લાગી, એટલે મેં એ પ્રશ્નોને અહીંયા ઇન્વોલ્વ નથી કર્યા, કેમ કે આપણે કરી લીધા છે. ઠીક છે. તો આઈ હોપ તમને ક્લાસ સારો લાગ્યો હશે. ક્લાસ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું ભૂલશો નહીં. ચેનલ ઉપર નવા જૂના હોવ તો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય, સબસ્ક્રાઈબ, ઠીક છે, સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમને ક્લાસ કેવો લાગ્યો છે. ઠીક છે. તમારું ફીડબેક મારા માટે મોટિવેશનનું કામ કરે છે. બાય, ટેક કેર, સૌને જય શ્રી કૃષ્ણ.